સુરતમાં પૂરના પાણી ઓસર્યા બાદ જોવા મળી અનોખી માનવતા। જહાંગીરપુરામાં ભંગાર વીણતા શ્રમિકે સાચવી રાખી પૂરના પાણીમાં તણાયેલી 50થી વધુ નંબર પ્લેટો। આરટીઓના ધક્કામાંથી બચાવતી અનોખી સેવા। આરસી બુક બતાવો અને તમારી નંબર પ્લેટ તદ્દન મફતમાં લઈ જાઓ। સુરતના જહાંગીરપુરા બોટનિકલ ગાર્ડન પાસે ફૂટપાથ પર રહેતા ગૌતમભાઈ દેવી પૂજકે જગાવી માનવતા। ભારે વરસાદમાં વાહનોમાંથી તૂટી પડેલી પ્લેટોનો ઢગલો કરીને સુરક્ષિત સાચવી રાખે। જાગૃત યુવાન વિવેક ભવાનિયાએ સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ કરતા લોકો પોતાની પ્લેટો લેવા પહોંચ્યા। દુરુપયોગ રોકવા માટે અનોખો કિમિયો। વાહનની અસલી આરસી બુકની ચકાસણી કર્યા બાદ જ અપાશે નંબર પ્લેટ। નવી નંબર પ્લેટ અને આરટીઓના દંડ ધક્કામાંથી બચેલા વાહન ચાલકોએ શ્રમિક ગૌતમભાઈનો માન્યો આભાર। ગૌતમભાઈ જાનતીભાઈ દેવી પૂજક। નંબર પ્લેટ તમને કેવી રીતના મળી? અહીંયા પાણી ભરાયેલું હતું તે એમાં નંબર પ્લેટ બધી મળેલી હતી। કેટલી નંબર પ્લેટ હતી? નંબર પ્લેટ હતી 40 થી 50 જેવી નંબર પ્લેટ હતી। તમે કેટલા વર્ષથી આ કઈ જગ્યા પર રહો છો? અહીંયા બોટનિકલ ગાર્ડન અમારે રહેવાનું છે, 10 વર્ષથી રહીએ છીએ। ને આ નંબર પ્લેટ તમે કેવી રીતના વેરીફાઈ કરીને આપો? વેરીફાઈ તો કરીએ છીએ, એમનો આરસી બુક લઈએ છે ને એમાં જોઈને પછી અમને આપીએ છીએ। વિવેક અશોકભાઈ ભવાનિયા। હું આ રસ્તાથી અવારનવાર મારે જવાનું હોય છે અને જેથી કરીને અહીંયા પાણી વધારે ભરાયેલા હતા। હવે પાણી ભરાયેલા હતા, હવે નંબર પ્લેટ લોકો અહીંથી ગાડી લઈને, ખૂબ પાણી હતું એટલે ગાડીથી નીકળતા હતા એટલે એમની નંબર પ્લેટ અહીંયા પડી ગઈ હતી, જેથી કરીને લગભગ રાતે 11 વાગ્યાની આસપાસ આ ભાઈએ બધી પાણી ઉતાર્યા હશે તો નંબર કલેક્ટ કર્યા હશે બધી પ્લેટો અને નંબર કલેક્ટ કર્યા એટલે એમને મૂકી રાખી હતી એટલે મારે અહીંથી જવાનું હતું એટલે મેં સોશિયલ મીડિયા થ્રુ મેં વિડીયો બનાવ્યો અને ભાઈને એમ કીધું કે ભાઈ આ કોઈ પણ વ્યક્તિ આવે તેને આરસી બુક સિવાય તમારે આ વિડીયો નંબર પ્લેટ છે તે આપવાની થતી નથી। આરસી બુક બતાવે પછી વેરીફાઈડ કરીને તમારે આપવાની રહેશે। એટલે એ ભાઈએ પણ ખૂબ જ સારું કામ કર્યું છે અને મીડિયમના માધ્યમથી આ જે નંબર પ્લેટો છે તે ઘણા લોકો દૂર દૂરથી આવે છે અને એમની નંબર પ્લેટ લઈ જાય છે। કેમેરામેન સેનલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને। બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે।